નમસ્કાર મિત્રો, આજે વૈશાખ માસના શુક્લ પક્ષની 9મી તિથિ છે, જેને આપણે સીતા નવમી તરીકે ઉજવીએ છીએ. આ દિવસ માતા સીતાના પ્રાગટ્યનો પવિત્ર દિવસ છે. ત્યાગ, સમર્પણ, પ્રેમ અને શક્તિનું પ્રતીક એટલે માતા સીતા. ભાગ 1. માતા સીતાનો જન્મ. પુરાણો અનુસાર માતા સીતાનો જન્મ રાજા જનકના યજ્ઞ દરમિયાન થયો હતો. જ્યારે તેઓ ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા, ત્યારે જમીનમાંથી એક બાળિકા મળી આવી. આ બાળિકા જ માતા સીતા હતી અને તેથી જ તેમને ભૂમિપુત્રી પણ કહેવાય છે. ભાગ 2. સીતાજીનું જીવન. માતા સીતાનું જીવન ત્યાગ અને સહનશક્તિથી ભરેલું છે. તેઓએ ભગવાન શ્રીરામ સાથે લગ્ન કર્યા અને પછી 14 વર્ષનો વનવાસ પણ સહન કર્યો. રાવણે તેમનું અપહરણ કર્યું, પરંતુ અશોક વાટિકામાં રહીને પણ તેમણે પોતાની પવિત્રતા અને સંકલ્પ જાળવી રાખ્યો. માતા સીતાનું જીવન આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સત્ય અને ધૈર્યનો માર્ગ ક્યારેય ન છોડવો. ભાગ 3. શા માટે ઉજવીએ? સીતા નવમીના દિવસે લોકો માતા સીતાની પૂજા કરે છે, ઉપવાસ રાખે છે અને ભક્તિભાવથી પ્રાર્થના કરે છે. આ દિવસ આપણને શીખવે છે પ્રેમ, સમર્પણ અને સહનશક્તિનો સાચો અર્થ. માતા સીતાની કૃપાથી આપણા જીવનમાં શાંતિ અને સુખ આવે છે. તો ચાલો આ પવિત્ર દિવસે આપણે પણ સંકલ્પ કરીએ કે માતા સીતાના માર્ગ પર ચાલશું, ત્યાગ, સત્ય અને પ્રેમની જીવનમાં અપનાવીશું. સીતા નવમીની આપ સૌની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.